સમાજસેવક અન્ના હજારે જેના માટે અનશન પર ઉતર્યા હતા તે લોકપાલ બિલ આખરે પાસ થયું। લોકસભા અને રાજ્યસભામાં લોકપાલ બિલ પાસ થતાં જ અન્ના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। તો બીજી તરફ આ જશ્નનો લાભ લેવા માટે કોંગ્રેસ પણ પાછળ ના રહ્યું। આ બિલ તેમના ભાવિ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર રાહુલ ગાંધીની મહેનતથી પાસ થયું છે તેવું કહી રહ્યા છે। આજે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા શાહપુર ખાતે આ બિલ પાસ થવાની ખુશીમાં ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉત્સવ મનાવ્યો હતો। આજે અમારા યુવા નેતા અને કોંગ્રેસનું ભાવિ એવા રાહુલજીએ આ દેશની જનતાને ખાતરી આપી હતી કે લોકપાલ બિલ કોઈ પણ સંજોગોમાં બધા પક્ષોનો સહકાર લઈને કોંગ્રેસ પક્ષ મંજૂર કરશે। આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં એ ઐતિહાસિક દિવસ આજે છે કે રાજ્યસભામાં ગઈકાલે લોકપાલ બિલ પાસ થયું, આજે લોકસભામાં પાસ થયું। એટલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયાજી, અમારા વડાપ્રધાન મનમોહનસિંહજી અને યુવા નેતા રાહુલજીને આજે ઐતિહાસિક અનેક કદમો કોંગ્રેસ પક્ષે આ યુપીએ શાસનમાં લીધા, એમાં ઐતિહાસિક કાયદાનો આનંદ મનાવવા માટે આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના તમામ આગેવાનોની હાજરીમાં આતશબાજી મનાવીને આ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક સાચી તપાસ થશે અને ભ્રષ્ટાચારીઓ આ દેશમાં ખુલ્લા પડશે એ દિશામાં ઐતિહાસિક કોંગ્રેસે જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે સૌએ આવકારતા આનંદની લાગણી અનુભવતા આ લોકપાલ બિલથી ભ્રષ્ટાચાર પર કાબૂ આવશે। કોંગ્રેસે ભૂતકાળમાં પણ આવા ઐતિહાસિક બિલો પાસ કરાવીને લોકો માટેના કાર્યો કર્યા છે। કોંગ્રેસી કાર્યકરોએ રાહુલ ગાંધીનો જય જયકાર કર્યો હતો। કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।